દરિયાનો કેવો અવાજ આવે અને આ દરિયાની સામે જ આપણે અહીંયા આપણું ઘરને પાર્ક કર્યું છે. કાજુ અહીંયા અત્યારે બેડની અંદર વહી ગઈ છે અમારા ઘરની અંદર સુવા માટે અને આખો મારો બેડ છે. પાણી મળી ગયું, આ ભરી લીધું અને હવે જાય આપણી કેમ્પર વન પાસે. મિત્રો વરસાદ અત્યારે તૂટી પડ્યો છે ને બધાય ભાગવા માંડ્યા છે, મોજ જ આવી ગઈ. તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે ધનુષકોટી. બહુ જ ખુશ નસીબ આપણે સમજી છીએ કે આ સ્થાને આપણે પહોંચી શક્યા અને આ એ છે. બાકી તો આપણે ફરતા રહી છીએ બેંકોક ને ક્યાં ક્યાં માણસો, અને એ જ સ્થાન છે જયારે શ્રી રામ ને અહીંથી જયારે આખો સમુદ્ર ઓળંગી અને શ્રીલંકામાં જવું હતું અને જયારે એમને આખો સમુદ્ર નડ્યો હતો ત્યારે શ્રી રામે બાણ ઉપાડીને સમુદ્ર સામે આખું બાણ રાખ્યું અને સમુદ્ર રામેશ્વર ધામ આવી ગયું છે. આ 12 જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ અને આપણે જે 4 મોટા ધામ કે એનામાંનું એક ધામ એટલે કે રામેશ્વર ધામ. સવારમાં ખાઈ પીને નીકળી તો આખો દિવસ સારું રહે એવું આપડા ગઈ ગયા. ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મિત્રો. અમારી રામેશ્વરમમાં મંડપ જે કરી એક જગ્યા છે ત્યાં અમારી મોર્નિંગ થઈ ગઈ છે. અમારી ગાડીમાંથી ઉઠી ગયા છીએ. સવારમાં હવે નિત્યક્રમ કરશું અને પછી તમને આગળ આપણે પણ એક વખત તમને તે પહેલાં દરિયો દેખાડ્યો. એકવાર કેવું રાતે તો તમને એવું મસ્ત હતું જ રાત્રિની પછી. અને આ જ અહીંયા જો આપણી ગાડી પાર્ક છે, એમાં ટેબલ વેબલ રાખેલું છે આરામથી. અને બાકી જે બધું અંદર ગોઠવી નાખ્યું પાછું અત્યારમાં સવાર વ્યવસ્થિત. હવે થોડી જ વારમાં નાહી ધોઈને મળીએ તમને. તો મિત્રો મારું તો નાવા ધોવાનું થઈ ગયું. આપણે ગમીને આવી આ બાલટી લઈ લીધી છે ડોલ. હવે પાણી ક્યાંથી ભરી છે એ પણ અમે તમને દેખાડી. મિત્રો જો અહીંથી આપણને કૂવો મળી ગયો તો ત્યાંથી પાણીનું આપણો ઇંતજામ થઈ જશે. ડોલ છે અહીંથી હમણાં નાખી આવો, પાણી ભરી લઈ. પાણી મળી ગયું, આ ભરી લીધું અને હવે જાય આપણી કેમ્પર વન પાસે પાણી. અને આ જ રીતે બધી જ જગ્યાએ અમે પાણીનું ભરીને અમારું જે કંઈ નાવું ધોવું હોય એ કરી. તો મિત્રો જોઈ લ્યો આખો શંખ મળ્યો દરિયામાંથી આપણને. સવારમાં તમે જો અત્યારે દૂધ કાલ મળ્યું નહોતું તો કંઈક આ રીતે હવે જો પાવડર લઈ આવ્યા હતા તો હવે આરામથી અહીંયા દૂધ બની ગયું અને હવે ચડાવી દીધું છે ગેસ ઉપર. ફટાફટ દૂધ ગરમ થાય એટલે આપણે ખાંડ ભૂકીને નાખીને એ વન જો દૂધ વાળી ચા બનાવશું અહીંયા. તો મિત્રો સવારમાં આમ તમે જો પાછળ દરિયો કિનારો અને આ અહીંયા આપણી ચા બને એ પણ કાઠિયાવાડી દૂધ નાખીને જોઈ લો. આપણે દૂધ બનાવ્યું એ તો તમે જોયું. જો આરામથી અહીંયા પ્યોર દૂધની ચા આપણી બને. આહા મોજ જ આવશે. મિત્રો ગુજરાતી ભાઈઓનો સાથ મળી ગયો તો આજે કીધું કે ચા પીવા માટે અમારા ઘરમાં આવી જાજો. તો સવારમાં મસ્તી મજાની કાજુએ ચા બનાવી, મેં એને દૂધ બનાવી દીધું ને એને બધા માટે ચા બનાવી દીધી. તો હવે બધા ભાઈઓ સાથે ચાનો આનંદ લઈ જઈ. બોલો જય શ્રી રામ. અત્યારે જોઈ લ્યો ગાય માતા પાણી પીવા આવી. અમે તો વાસણ ધોવા રાખ્યું હતું, હવે પી છે તો આપણે ભલે પી લઈ. ચા પાણી તો પીધા પણ હવે આપણે કંઈક નાસ્તા માટે પણ બનાવવું જરૂરી છે. અને આ જે ગાયની પૂંછડી કાજુની પૂંછડી નથી એવું નહીં સમજતા. કાજુને પૂંછડી આવી ગઈ પણ એ ગાયની પૂંછડી છે. અને આ અત્યારે જો હવે મસ્ત મસાલા પર સલા નાખી અને આજે બનાવી છે આપણે રાઈસના પરોઠા. તમે નહીં ખાતા હોય ને એવા પરોઠા ખવડાવવાના. અરે કાજુના શીંગડા આવી ગયા. અરે કાજુને શીંગડા નથી, ગાયને જ. કાજુ હવે લોટ બાંધવા માંડી ફટાફટ. તમે જો આ દરિયા વચ્ચે તો યાર આ મોજ જ આવે. તો ચાલો હવે તમને આગળ લઈ જાય અને જોઈએ અમારા બાદશાહો ક્યાં શું કરે છે. તો જોઈ લ્યો આ આપણા બાદશાહો બધા નાવા લાગ્યા છે અને એમને મોજ જ આવે એમ દરિયામાં આમથી આમ કૂદકા મારે. दोस्तों आटा अभी गूंदने लगे काजू जी. अरे देखिए देखो मारने लगी मुझे. क्या हुआ रे. કાજુએ લોટ બોટ બાંધી લીધો છે અને જે ચોખાના થેપલા જે સાથે સેવ ટમાટરની સબ્જી, હવે ડુંગળી ટમેટા બધું અહીંયા સુધારી લીધું છે. એમાં સેવ પડી છે આપણે મસ્તીની. આપણે જો સબ્જી બનાવવાના છીએ સાથે
પરાઠા મોજ જ આવી જાય. સવારમાં ખાઈ પીને નીકળી તો આખો દિવસ સારું રહે એવું આપડા ગઈ દિયાઓ ગઈ ગયા. એટલે સવારમાં પેટ ભરીને નાસ્તો કરી લ્યો અને પછી આખો દિવસ ફરો મોજ કરો. આપડા થેપલા થવા માંડ્યા છે, તમે જોઈ લ્યો. આહા, સેવ ટમેટા સાથે થેપલા મોજ જ કરવાની જો આજે. અને આપણા ભાઈઓ મળી ગયા છે તો કીધું કે અહીંથી નાસ્તો કરીને જ આગળ વધજો. ભાઈનું તમને આમ તો કીધું જ કાલે ઓલ ઓવર સંપૂર્ણ ભારત યાત્રા એમના પગથી કરવાના છે. અને આ ભાઈ તો કે થોડી સી તો લિફ્ટ દિલા દે, એક નહીં તો 4 ગાડિયા દિલા દે. મને લિફ્ટ માંગી માંગીને ટ્રાવેલ કરે છે, એમને પણ સપોર્ટ કરજો. અને હવે જો અહીંયા નાસ્તો પાણી કરશું આપણે અને પછી હમણાં તો દરિયામાં તમે જોયું, દરિયામાં ભાઈઓ નાય અને પછી ફટાફટ બધાને ભૂખે લાગી હશે. જો એક રોટલી વધવા નહીં દે કોઈ, એ બધાને ભૂખ લાગી તો આરામથી બેહીને પછી ખાઈશું પીશું અને પછી શ્રી રામના દર્શન કરવા જાય. તો તમે બધા પૂછતા હો છો તમે કઈ રીતે લોકેશન ગોતો છો, તો આજે અમે તમને એક લોકેશન આપી છે. રામેશ્વરની પેલા 12 કિલોમીટર પહેલા મંડપ કરીને એક સારી એવી જગ્યા આવે છે એકદમ દરિયાની કાંઠે. અને ત્યાં જો આપણી ગાડી છે, આ ટ્રક છે, અજયજીની છે, આરામથી અહીંયા અમે બધે પાર્ક કરી અને આખી રાત પણ અહીંયા રહ્યા હતા. અને તમે પાછળ જો દરિયો સાવ નજીક છે, હા મછવારા છે એમની બોટ લઈને બધું પકડવાનું બધું જાય. અને અમે ગાડી અહીંયા પાર્ક કરી દીધી, તમને દેખાડી. ચાલો કે આપણે હવે આપણે જો પુવાલ હૂકવી દીધો છે અને અહીંયા કાજુ બધું બનાવે છે. સવારમાં સેવ ટમેટાનું શાક ને તમને જે આગળ વિડીયોમાં તમે જોયું જ છે, આરામથી બનાવી જમી બમી. દરિયા કિનારાની કેમ્પિંગ અમારી અત્યાર સુધીમાં આટલી નજીકની પેલી કેમ્પિંગ અને મોજે એવી જ આવે. આજે તો કાજુ એ બધા માટે મસ્ત મજાનું બ્રેકફાસ્ટ કમ લંચ બધું બનાવી દીધું. સેવ ટમેટાનું શાક ને થેપલા ને બધું. અને આપણા ગુજરાતી ભાઈઓ આવ્યા તો એમને જમાડીને જ આગળ મોકલાય. તો જો અહીંયા બધું અત્યારે હવે રેડી, આરામથી બધા બેસી જમશું. થેપલા છે, સેવ ટમેટા છે, જો બાજુમાંથી પૂરી ને ચણા ને બધું આવી ગયું. કાજુ અત્યારે કામમાં છે, બધાને સવરી બધાને કરી અને પછી આરામથી બેસી અને જમ. સો કેમ છો મિત્રો, આપણે ને અહીંયા રામેશ્વર જતા પહેલા 26 કિલોમીટર પહેલા 2 ભાઈઓ મળી ગયા, જેમાંથી આ ભાઈ તો પગેથી યાત્રા કરીને જાય છે. તો આપણને પગથી યાત્રાળુ મળી જાય ને આપણે એમની સેવા ના કરીએ એવું તો બને જ નહીં. એટલે ફટાફટ આજનું જમવાનું આમંત્રણ આપણા તરફથી એમને છે અને બહુ એન્જોય કરી છીએ, બહુ મજા આવે છે. તમે પણ અમારી સાથે જોડાઈ શકો છો. મિત્રો આપણી ગાડી પેકઅપ થઈ ગઈ છે ને હવે આપણે મંદિરે દર્શન કરવા જવાના છીએ. તો અહીંથી પેકઅપ બધું જો સામાન લઈ લીધો, કોઈ જ પ્રકારનો કચરો અહીંયા ફેંકો નથી, સ્વચ્છતા જે આપણે રાખી છે. અને હવે અહીંથી આગળ વધશું દર્શન. આ પબન બ્રિજ કહેવાય છે, મંડપમ બ્રિજ, પબમ કંઈક એવું કહેવાય. અને આ જો આખા બ્રિજ ઉપરથી તમે જાઓ એટલે 2 કોર દરિયા કિનારો અને વચ્ચેથી આખો આ દરિયો જાય. મિત્રો અત્યારે તડકો ભયંકર છે અહીંયા અને આજે આપણે પહોંચી ગયા છીએ રામેશ્વરમમાં ફેમસ એપીજે અબ્દુલ મ્યુઝિયમ છે. અને તમે જોવો ખાલી આ મ્યુઝિયમ આપણે જોવા જઈશું પણ અંદર છે મોબાઈલ અલાઉડ છે નહીં. તો અમે જોઈને આનંદ લેશું અને જો તમારે જોવું હોય તો રામેશ્વર પોતે જ આવવું પડશે. એન્ટ્રી ગેટ છે, અહીંથી કેમેરા આગળ અલાઉડ નથી એટલા માટે અહીંથી ટાટા બાય બાય. અમે જોઈ આવી, તમારે જોવું હોય તો આવી જાજો. સો મિત્રો આપણે અત્યારે નીકળી ગયા છીએ અબ્દુલ કલામ મેમોરિયલ મ્યુઝિયમમાંથી. હવે જઈશું ધનુષકોડી તરફ, કેમ કે રામેશ્વરમ મંદિર બપોરે બંધ થઈ જાય છે એટલે સાંજે ખુલશે. એટલે આપણે દર્શન સાંજે કરશું ને પહેલા ધનુષકોડી જઈ આવી, કેમ કે ધનુષકોડીમાં રોકાવા નથી દેતા એવું છે એટલા માટે. અને હા, વેક્સ મ્યુઝિયમ બહુ જ મસ્ત છે, તમને એવું જ લાગશે કે સાચે જ અબ્દુલ કલામજી બેઠા છે. અને અહીંયા કોઈ પણ પ્રકારની ફીસ નથી, ફ્રી ઓફ છે આ મ્યુઝિયમ. તો એકવાર જરૂરથી જોજો. તો અહીંયા બહુ જ ટ્રાફિક છે આજે, ખબર નહીં કેમ. અને કાલથી તો પોંગલ સ્ટાર્ટ થાય છે એટલે કાલ તો મંદિરમાં એન્ટ્રી કરવી બહુ મુશ્કેલ પડશે.
તો મિત્રો આપણે ધનુષકોટીની અંદર એન્ટર થઈ ગયા છીએ. 20 રૂપિયાની અહીંયા તમારે ટિકિટ લાગે છે ફોરેસ્ટની. આ જંગલની અંદર કોઈ જ પ્રકારનું પ્લાસ્ટિક નાખવું નહીં, આઉટસાઇડ નહીં નાખવું, ગાડીમાં હોય તો ભલે પણ બહાર નહીં નાખવાનું. અને અત્યારે જે રોડ ઉપર છે ત્યાંથી આ રોડનો એન્ડ થઈ જાય. રોડનો એન્ડ ને ઇન્ડિયાના નકશામાં જ આપણે આ એન્ડ ઉપર આવી જશું. મતલબ અહીંથી કાંઈ આગળ જ નહીં. જ્યાં તમે જોશો તો તમને દેખાશે રામ સેતુ અને સામે શ્રીલંકા. આપણે જય છીએ હનુમાનજી અને જય શ્રી રામે જે પુલ બનાવ્યો છે એ પુલ ઉપર આજે જવાના છીએ. અને એ સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું કે આ યુટ્યુબ દ્વારા કે આવી જગ્યાએ અમને ફરવાનો મોકો મળે છે. તો બોલો જય શ્રી રામ. કમેન્ટમાં જય શ્રી રામ લખી નાખો. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો એકવાર લાઈક કરજો. એમ કહો ને કે આપણે ડ્રાઈવ કરતા કરતા શ્રીલંકા પહોંચી ગયા છીએ તો પણ ના નહીં. બાય રોડ બાય કાર. ધનુષકોડીથી શ્રીલંકા સાવ જ નજીક છે, સાવ બાજુમાં. એક પગ મૂકો ને ટપીને વયા જાવ, એટલું નજીક. તો મિત્રો આ જોઈ લો, આ છે બિગ ફેન ઓફ વિજય થાલાપતિ. અને અત્યારે વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. આપણે ને અહીંયા ભીડ જો. આહા, ધનુષકોડીમાં આ સબરીમાલા ને પોંગલ જે સ્ટાર્ટ થાય છે ખબર નથી આમનું તહેવાર. સબરીમાલાનું વિઝિટ તો હવે પૂરી થઈ ગઈ છે મંદિરની, પણ આમનું જે પોંગલ કાલથી સ્ટાર્ટ થાય છે એટલે ચારો તરફ બસો ને માણસો ને એટલી બધી ભીડ છે ને હવે ખબર નથી પડતી કે શું કરવું. અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. આમ જો હવે જોઈએ આપણે કેવું ફરી શકીએ છીએ ધનુષકોડી. બાકી તમે દરિયો તો જોવો. આ હા હા હા, દરિયો તો એટલો મસ્ત છે મિત્રો. હવે અહીંયા જામમાં સ્ટક થઈ ગયા છીએ. આ બાજુની લાઈન તો ચાલતી જ નથી. એટલો બધો રશ છે, ખબર જ નથી પડતી શું કરવાની. તો મિત્રો વરસાદ અત્યારે તૂટી પડ્યો છે ને બધાય ભાગવા માંડ્યા છે. મોજ જ આવી ગઈ કે આપણે જાય છીએ એટલે વરસાદ તૂટી પડ્યો ને ટ્રાફિક ક્લિયર થઈ ગયું. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. હવે આ વરસાદમાં અમે કેમ ફરી શકશું એ ખબર નથી, પણ મોજ બહુ આવી ગઈ. જો બધાય ભાગ્યા, ભાગો ભાગો ભાગો, બધાય ભાગ્યા. હા હા હા, બધાય ભાગ્યા, મજા આવી ગઈ. ટ્રાફિક ક્લિયર થવા માંડ્યો. જલ્દી જલ્દી જલ્દી, કમોન કમોન કમોન. વરસાદ તૂટી પડ્યો ને બધા ભાગ્યા ને અરે વાહ વાહ વાહ, ટ્રાફિક ક્લિયર થઈ ગયો. પણ તો મિત્રો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે ધનુષકોટી. હા મિત્રો, જ્યાં રામ સેતુ છે ત્યાં પહોંચી ગયા. અને અમારી પાછળ જોઈ લો દરિયો કેવો મસ્ત મજાનો. અને આમ જો ખાલી મોજ જ આવે. અને હવે તમને અમે દેખાડશું રામ સેતુ. તો આ વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે રામ સેતુ તો જોવા લાયક જ છે અને મોજ જ આવી જાય. અને સાથે સાથે કમેન્ટમાં લખજો જય શ્રી રામ. ચાલો આગળ. મિત્રો આની સાથે જ આ રોડ નો અહીંયા એન્ડ થઈ ગયો. અને કાજુ જોઈ લ્યો, આ રોડ અહીંયા આપણો ઇન્ડિયા નો એન્ડ. અને અહીંથી પછી આગળ જાવ એટલે શ્રીલંકા. મિત્રો જય સિયારામ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રામ સેતુ. આપણી મારી પાછળ તમે જોવો આ રામ સેતુ છે. ત્યારે દરિયો જેવો છે જેથી કરીને તમને દેખાતું નહીં હોય, પણ આ આખો રામ સેતુ છે. અને આ તમે જોઈ શકો છો અહીંયા છે ને એના તમને થોડા થોડા અવશેષો જોવા પણ મળશે. હા, અને સામે શ્રીલંકા આવી જાય છે. હા, જે રાવણની શ્રીલંકા એ અહીંયા જ છે. અને બાકી તમે જો અહીંથી ન જ આખ્યો પુલ થઈ અને જાય છે. અને મેં તમને આગળ મેપમાં પણ જોઈ શકશો શ્રીલંકા. અને અહીંથી રામ સેતુ શ્રી રામે જે રીતે મહેનત કરી અને શ્રી હનુમાનજી દાદાએ મહેનત કરીને જે પુલ બનાવ્યો, બસ એ જ છે આ જગ્યા. તો આ સાથે લખી દો કમેન્ટમાં જય શ્રી રામ. તો મિત્રો આ ઈ જ સ્થાન છે જ્યારે શ્રી રામ ને અહીંથી જયારે આખો સમુદ્ર ઓળંગી અને શ્રીલંકામાં જવું હતું. અને જયારે એમને આખો સમુદ્ર નડ્યો હતો ત્યારે શ્રી રામે બાણ ઉપાડીને સમુદ્ર સામે આખું બાણ રાખ્યું. અને સમુદ્રએ એને વચ્ચે જગ્યા કરવા માટે કીધું કે એક એક પથ્થર ઉપર તમારું નામ લખીને જયારે નાખો અને જો એ પથ્થર તરે ત્યારે તમે માનજો. અને આ જ સમુદ્રએ જગ્યા કરી. અને એક એક પથ્થર ઉપર જયારે શ્રીરામ લખ્યું અને આ દરિયામાં જો એ પથ્થર તરવા માંડ્યા હતા અને તે પછી આખો પુલ બની ઉભો થઈ ગયો. અત્યારે આ ઘણા હોનારતો થયા એટલે તમને અત્યારે પુલ નહીં દેખાય, પણ આ ઈ જ જગ્યા છે. તો કમેન્ટમાં શ્રીરામ લખી અને આને આપણે વધાવીએ અને જય શ્રી રામ.
મિત્રો આખી બજાર લઈ ગઈ છે. હવે બજાર અહીંયા તમારે જે કાંઈ જે દરિયાની અંદરની જે કાંઈ આઈટમ આવે ને એવું બધું લેવું હોય, શંખ છે, માળા છે, એવું બધું તો તમે આરામથી અહીંથી પરચેસ કરી શકો છો. બહુ જ ખુશ નસીબ આપણે સમજી છીએ કે આ સ્થાને આપણે પહોંચી શક્યા અને આ એજે. બાકી તો આપણે ફરતા રહી છીએ બેંકોક ને ક્યાં માણસો, અને એ એજમાં આપણે અહીંયા પહોંચી ગયા રામ સેતુ જોવા, ધનુષકોટી. અને અહીંની જે મજા આવી, જે જોઈને આનંદ આવ્યો, જે મનની અંદર સતું અને એટલે પોઝિટિવિટીથી ભરપૂર આ જગ્યા છે. બહુ જ આનંદ આવ્યો કે એકવાર તો જરૂર લાઈફમાં આપણે પધારવું જોઈએ. તો મિત્રો વરસાદના તો ખાલી છાંટા હતા, પણ અહીંયા એટલો ભયંકર ટ્રાફિક છે કે બસ હવે ફટાફટ નીકળી જ છીએ. જે જોવાનું હતું જોઈ લીધું, હવે ટ્રાફિકમાં રહેવાનો કોઈ વિચાર નથી, એટલે ફટાફટ આપણે ભાગી છીએ. ચલો, ટ્રાફિક તો જુઓ મિત્રો કેટલો બધો છે. જ્યારથી આવ્યા ત્યારથી કલાક ઉપરનો ટાઈમ થઈ ગયો છે, પણ ટ્રાફિક હજી ઓછો નથી થતો. ને બે બાજુ પાર્કિંગ છે, છતાં પણ પબ્લિક એટલી જ ગાંડી છે અહીંયા આવવા માટે થઈને. એટલે બસ હવે આપણે તો જો આ મસ્ત વ્યૂ નજારા જોતા જોતા ટ્રાફિકમાંથી ભાઈ સાહેબ બહાર નીકળ્યો. ફાઇનલી ટ્રાફિક હવે કંઈક થોડોક ઓછો થયો છે નીકળતા ને આમ જુઓ મસ્ત મજાનો દરિયો. શું તમને કહેજો તમે કમેન્ટ કરીને કે ગુજુ કપલ જ્યાં જ્યાં ફરવા જાય છે ને લોકેશન બતાવે છે તમને બધાને કેવા લાગે છે. પ્લીઝ ગાઈસ મેસેજ કરો, કમેન્ટ કરો. તમે લોકો કમેન્ટ મેસેજ તો કરતા જ નથી, તો અમને કેમ ખબર પડશે તમને હજી શું બતાવીએ. જો અમે જે લોકેશન ઉપર જાય છીએ કંઈક નવી અનોખી લોકેશન હોય છે. આ મિત્રો આપણે આપણી ગાડીને અહીંયા પાર્ક કરી દીધી છે અને હવે ઓટો દ્વારા રામેશ્વર મહાદેવજીના આપણે દર્શન કરવા જઈશું, જે 12 જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. તો ચાલો મારી સાથે અને દર્શન કરીએ. લ્યો, અહીંથી 2 કિલોમીટર જેવું મંદિર દૂર છે, એટલે આપણે અહીંથી રિક્ષા કરીને આગળ વધશું. મિત્રો ઓટો મળી ગઈ છે અને ઓટો લઈ અને જાય મંદિરે. મિત્રો આ રામેશ્વર ધામ આવી ગયું છે. આ 12 જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ, અને આપણે જે 4 મોટા ધામ કે એનામાંનું એક ધામ એટલે કે રામેશ્વર ધામ પણ છે. તો પહોંચી ગયા છીએ આગળ. મને એવું લાગે છે કે કેમેરો અલાઉ નહીં જ હોય, એટલે દૂરથી તમને દર્શન કરાવી છીએ. અમે જઈએ છીએ મહાદેવજીના દર્શન કરવા. તમે પણ અમારી સાથે દર્શન કરજો. હર હર મહાદેવ. મિત્રો અત્યારે તમે જોઈ લ્યો, કોઈ જ પ્રકારની લાઈન નથી અત્યારે. તો એ આપણા નસીબદાર છીએ, એટલે ફટાફટ કદાચ દર્શન થઈ જશે. જાય છે, ચાલો દર્શન થઈ ગયા છે અને હવે આગળ વધીએ છીએ ગાડી તરફ. ગાડી લઈ અને પછી કેમ્પિંગ લોકેશન ગોતી અને આજે પાછી કેમ્પિંગ કરવાના છીએ. તો અમારા વિડીયોમાં તો તમે જોતા જ રહેજો, કેમ કે આજે કયું લોકેશન છે, શું દરિયા કિનારે કે જંગલમાં, ક્યાં શું કાંઈ ખબર નથી. જોઈ હવે આગળ, ચાલો મળીએ. મિત્રો તમે જ્યારે રામેશ્વરના દર્શન કરીને નીકળો એટલે શિવા લોજ નીચે તમને ચાવાળા મળશે, અને અહીંથી ચા પીજો, કેમ કે તમને ગુજરાતથી આપણે આવીને આપણને ચાનો ચસ્કો જ હોય, તો અહીંયા ચા પીજો, કેમ કે તમને ચા અહીંયા સારી મળી જશે. અમને ચા પીને બહુ મજા આવી. એકવાર અહીંયા ચા ટેસ્ટ કરજો. દરિયા કિનારે રાતનો ટાઈમ છે, તો આજે વિચાર્યું કે હેવી થઈ ગયું હતું, જમ્યું હતું બારવા મંદિરે ગયા ત્યારે, તો હવે આજે ખાલી થોડીક છાશ પીવાની ઈચ્છા હતી, તો દહીં લીધું હતું. તો વિચાર્યું કે મસ્ત મજાની છાશ પી લે અને પછી સુવા જાય. બસ. તો મિત્રો જોઈ લ્યો આ દરિયાનો કેવો અવાજ આવે, અને આ દરિયાની સામે જ આપણે અહીંયા આપણું ઘરનું પાર્ક કર્યું છે. અહીંયા અજયજીનું છે, અહીંયા આપણે રોડ રાઇડર 68નું છે. અને હવે જો તમે કાજુ અહીંયા અત્યારે બેડની અંદર વહી ગઈ છે અમારા ઘરની અંદર સુવા માટે, અને આખો મારો બેડ છે. તો હવે સુવાની તૈયારી થઈ ગઈ છે. તો એની સાથે જ આપણા વિડીયો ન કરી એન્ડ તમને કાલે મસ્ત મજાના નવા વિડીયોમાં મળી. અને બાકી અમારી આખી સિરીઝ છે, એમાં તમે આખી સિરીઝને જોવાની છે, લાઈક કરવાની છે, શેર કરવાની છે. અને જો નવી હજી પહેલી જ વાર અમારો વિડીયો જોતા હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લ્યો. મળીએ છીએ તમને મસ્ત મજાની કાલે નવી સવારમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.